નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12માં આંકડાશાસ્ત્ર વિષય ભાગ 2માં ચેપ્ટર 2 યાદચ્છિક ચલ અને અસતત સંભાવના વિતરણમાં સ્વાધ્યાય 2નો સેક્શન ડીનો પ્રશ્ન 4 અને પ્રશ્ન 5 જોઈશું. સૌપ્રથમ પ્રશ્ન 4, જે મોસ્ટ આઈએમપી પ્રશ્ન તમે કહી શકો છો કે અસતત સંભાવના વિતરણ એટલે શું તથા તેના ગુણધર્મો જણાવો. તો સૌપ્રથમ આપણે એની વ્યાખ્યા જોઈશું કે અસતત સંભાવના વિતરણ એમાં ધારો કે એક્સ એ ધારણ કરેલી કિંમત એક્સઆઈની સંભાવના પી ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સઆઈ બરાબર પી ઓફ એક્સઆઈ છે તથા પી ઓફ એક્સઆઈ ગ્રેટર દેન 0 જ્યાં આઈની વેલ્યુ 1 2 3 4 n સુધી છે, એટલે કે વાસ્તવિક સંખ્યાઓ, અને જ્યાં સિગ્મા પી ઓફ એક્સઆઈ બરાબર 1 હોય તો વાસ્તવિક કિંમતોના ગણ x1 x2 x3 xn સુધી અને પી ઓફ x1 x2 xn પી ઓફ xn સુધી ને યાદચ્છિક ચલ xનું અસતત સંભાવના વિતરણ કહે છે. મિત્રો, આ વ્યાખ્યાની અંદર જ એના બે ગુણધર્મો ખાસ આપણે ધ્યાન રાખીશું કે પી ઓફ એક્સઆઈ ગ્રેટર દેન 0 અને સંભાવનાનો જે સરવાળો એટલે કે પી ઓફ એક્સઆઈનો સરવાળો 1 થશે. હવે ગુણધર્મોમાં પહેલો ગુણધર્મ કે સંભાવનાનો સરવાળો 1 એટલે કે સિગ્મા પી ઓફ એક્સઆઈ ઇઝ ઇક્વલ ટુ 1 થશે, જે આપણે એની વ્યાખ્યામાં જ જોઈ છે. તથા બીજો ગુણધર્મ પી ઓફ એક્સઆઈ ગ્રેટર દેન 0 જ્યાં આઈ ઇઝ ઇક્વલ ટુ 1 2 3 ડોટ 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 n સુધી રહેશે, જે વાસ્તવિક સંખ્યા દર્શાવે છે. તો એનો બીજો ગુણધર્મ પણ આપણે એના વ્યાખ્યામાં જોયેલું છે. તો મિત્રો, આ વ્યાખ્યા તમે કરી દેશો તો ગુણધર્મો પણ એના બંને એની અંદર જ સમાઈ ગયેલા છે. હવે આપણે પ્રશ્ન 5 જોઈશું. પ્રશ્ન 5, દ્વિપદી સંભાવના વિતરણના ગુણધર્મો જણાવો, જે બોર્ડ એક્ઝામમાં પૂછાઈ ગયેલો મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. દ્વિપદી સંભાવના વિતરણના ગુણધર્મો. પહેલો ગુણધર્મ, દ્વિપદી સંભાવના વિતરણ અસતત હોય છે. બીજો ગુણધર્મ, તેના પ્રાચલો n અને p હોય છે. ત્રીજો ગુણધર્મ, દ્વિપદી સંભાવના વિતરણનો મધ્યક np છે, જ્યાં n એ બર્નોલીના પ્રયત્નોમાં મળતી સફળતાની સરેરાશ સંખ્યા દર્શાવે છે. ચોથો ગુણધર્મ, આ સંભાવના વિતરણનું વિચરણ npq અને પ્રમાણિત વિચલન રૂટમાં npq હોય છે. ત્યારબાદ પાંચમો ગુણધર્મ, આ વિતરણના મધ્યક હંમેશા વિચરણ કરતાં મોટો હોય છે. મધ્યક જે હોય છે એ હંમેશા વિચરણ કરતાં મોટો હોય છે તથા q બરાબર વિચરણ ભાગ્યા મધ્યક નિષ્ફળતા દર્શાવે છે. ત્યારબાદ છઠ્ઠો ગુણધર્મ, જો p લેસ દેન 1/2 હોય તો વિષમતા ધન હોય છે તથા જો p ઇક્વલ ટુ 1/2 હોય તો વિષમતા 0 હોય છે, એટલે કે સમમિત વિતરણ હોય છે અને વિષમતા 0 હોય છે. તથા આઠમો ગુણધર્મ, જો p ગ્રેટર દેન 1/2 હોય તો વિષમતા ઋણ હોય છે. તો આ જે 8 ગુણધર્મો જે છે એમાંથી કોઈ પણ 6 ગુણધર્મો આપણે મિત્રો એક્ઝામ માટે યાદ કરવાના રહેશે.